નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ રાજુલા કુંભારિયા. હું જસ્મીન વાછાણી, ઓમ લકુલિસ વિદ્યા સંકુલ રાજુલા. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 સાયન્સ ગણિત વિષયમાં પ્રકરણ 5 એટલે કે સંકર સંખ્યા વિશે ચર્ચા કરીશું. આ વિડીયોની અંદર આપણે સંકર સંખ્યાનો પ્રાથમિક ખ્યાલ મેળવવા પ્રયત્ન કરીએ. નવો જ ટોપિક છે, ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. ધોરણ 10ની અંદર આપણે વાસ્તવિક સંખ્યા ગણ સુધી શીખ્યા હતા. ફરી એક વખત તેનું પુનરાવર્તન કરી આપણે આગળ સંકર સંખ્યા વિશે અભ્યાસ કરવા પ્રયત્ન કરીએ. તો પ્રકરણ 5 એટલે કે સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણો. ધોરણ 10ની અંદર વિદ્યાર્થીઓ આપણે એન, ડબલ્યુ, ઝેડ, ક્યુ ડેશ અને આર વિશે ચર્ચા કરી. એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાગણ, ડબલ્યુ એટલે પૂર્ણ સંખ્યાગણ, ઝેડ એટલે પૂર્ણાંક સંખ્યાગણ, ક્યુ એટલે સમય સંખ્યાગણ, એટલે કે જે સંખ્યાઓને આપણે એના છેદમાં બી અંશ અને છેદ સ્વરૂપે લખી શકીએ તેવી સંખ્યાઓને સમય સંખ્યા કહેતા હતા. ક્યુ ડેશ એટલે કે અસમય સંખ્યાગણ. અહીં ક્યુ ડેશને ઘણી વખત ટી વડે પણ દર્શાવવામાં આવે છે. ત્યારબાદ વાસ્તવિક સંખ્યાગણ આર. તો ધોરણ 10ની અંદર આપણે અહીં સુધી અભ્યાસ કર્યો હતો. ધોરણ 11ની અંદર આપણે એક વધારાનું સંકર સંખ્યાગણ એ શીખવાનું છે. આપણને ખ્યાલ છે તે મુજબ વાસ્તવિક સંખ્યા સુધી આપણે દરેક સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવી શકીએ છીએ. ઘણી બધી સંખ્યાઓ એવી પણ હોય છે કે જેને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકતા નથી. તો તેવી સંખ્યાને દર્શાવવા માટે આપણે સંકર સંખ્યાનો ઉપયોગ કરીએ છીએ. સંકર સંખ્યાનું વ્યાપક સૂત્ર છે. સંકર સંખ્યાને સૌપ્રથમ તો સી વડે દર્શાવવામાં આવે છે. સી કરી અને ઊભો લીટો કરવામાં આવે, આ એનો સિમ્બોલ છે. તો સંકર સંખ્યાને આવા સિમ્બોલ વડે દર્શાવીશું. અને એનું વ્યાપક સ્વરૂપ છે a પ્લસ આઈ બી, કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ આર. એનો મતલબ એમ થયો કે એ અને બી છે એ વાસ્તવિક સંખ્યાગણ આરમાંથી આવે છે. અહીં એને વાસ્તવિક ભાગ કહેવામાં આવે છે અને આઈ બીને કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે. આગળ જોવા પ્રયત્ન કરીએ. વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 10ની અંદર દ્વિઘાત બહુપદી શીખ્યા છીએ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સૂત્ર છે ax² + bx + c, કે જ્યાં a b c બિલોંગ્સ ટુ r, a ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0. વિદ્યાર્થીઓ, આ દ્વિઘાત બહુપદી જે આપેલી હતી એનો આપણે ઉકેલ મેળવવો હતો તો અવયવીકરણની રીતથી મેળવતા હતા, અથવા તો એક બીજી રીત પણ શીખ્યા હતા. તેની રીતનું નામ છે વિવેચકની રીત. તો સૌપ્રથમ આપણે વિવેચક વિશે ચર્ચા કરીએ. ધોરણ 10ની અંદર આપણે વાત કરતા હતા કે સૌપ્રથમ વિવેચક ડી મેળવવો. ડી એટલે કે b² - 4ac. તો આપેલી બહુપદીમાંથી ડીની કિંમત મેળવતા હતા. જો ડીની કિંમત 0 મળતી હતી તો આપણે ત્યાં એવું કહેતા હતા કે બીજ વાસ્તવિક અને સમાન મળે. અને ત્યારબાદ આપણે ડેલ્ટા બરાબર -b ± √ડેલ્ટાના છેદમાં 2a સૂત્ર દ્વારા આપણે કિંમત મેળવતા હતા. જો ડીની કિંમત >0 મળે તો તેના બીજ વાસ્તવિક અને જુદા જુદા ભિન્ન મળે તેવું કહેતા હતા. અને જો વિવેચક ડીની કિંમત <0 મળતી હતી ત્યારે આપણે એવું કહેતા હતા કે તેના વાસ્તવિક ઉકેલ શક્ય નથી. એટલે કે એનો મતલબ એમ થયો કે જો ડીની કિંમત <0 મળતી હતી ત્યારે આપણે તેનો ઉકેલ આરની અંદર મળતો ન હતો. પરંતુ અહીં સંકર સંખ્યા શીખવાની છે તો સંકર સંખ્યા ગણની અંદર તેમનો ઉકેલ હોય. આરની અંદર તેમનો ઉકેલ નથી હોતો, પરંતુ સંકર સંખ્યા ગણ સીની અંદર તેમનો ઉકેલ હોય છે.
કેવી રીતે? તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજવા પ્રયત્ન કરીએ. ધોરણ 10ની અંદર ધારો કે કોઈ એક સમીકરણ આપેલું છે x² + 1 = 0. જો તેનો ઉકેલ મેળવવા જઈએ તો આપણે x² = -1 લખતા હતા. ત્યારે આપણે એવું કહેતા હતા કે કોઈ પણ સંખ્યાનો વર્ગ નેગેટિવ હોઈ શકે નહીં, તેથી તેનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી એવું કહેતા હતા. પરંતુ તેનો ઉકેલ સંકર સંખ્યા ગણમાં તો મળશે જ. ચલો તો થોડું સંકર સંખ્યા વિશે વિસ્તૃત ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આપણે વર્ગમૂળની અંદર -1, ફરી કહું છું, વર્ગમૂળની અંદર -1 આ જે છે એને આપણે સંકેતમાં i વડે દર્શાવીશું. સંકર સંખ્યા ગણની અંદર વર્ગમૂળમાં -1 ને i વડે દર્શાવવામાં આવે છે. તો જે સંકર સંખ્યા ગણની અંદર i જે છે એ કાલ્પનિક ભાગ છે અને i ની કિંમત કેટલી થશે? તો કે વર્ગમૂળની અંદર -1. જો બંને બાજુ વર્ગ કરવામાં આવે તો i² ની કિંમત મળશે આપણને -1. તો આ એક કિંમત આપણે યાદ રાખીશું, i² = -1. તો વિદ્યાર્થીઓ, અહીં x² + 1 = 0 છે. એનો મતલબ એમ થયો કે x² = -1. તો એનો મતલબ એમ થયો કે x ની કિંમત i જેટલી થશે. તો આનો ઉકેલ આપણને i મળે છે. a b belongs to R હોય તેવી સંખ્યા a + ib ને સંકર સંખ્યા, ઇંગ્લિશમાં એને કહેવાય કોમ્પ્લેક્સ નંબર, દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે. અહીં a અને b ની કિંમત વાસ્તવિક સંખ્યા ગણમાંથી કોઈ પણ લઈ શકાય. અહીં જુદા જુદા ઉદાહરણ મેં આપેલા છે, તો ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. 2 + i3, 2 અને 3 છે, i એમને રાખવાનો, વચ્ચે વત્તાની નિશાની હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે, કારણ કે a અને b ની કિંમત આપણે કોઈ પણ લઈ શકીએ વાસ્તવિક સંખ્યા ગણમાંથી. ત્યારબાદ અહીં લખેલું છે -1 + i√3, 4 + i કૌંસમાં -1/11. તો અહીં a ની કિંમત 4 થઈ, b ની કિંમત -1/11 થઈ. તો આ પ્રકારની સંખ્યાઓને સંકર સંખ્યાઓ કહેવામાં આવે છે. અહીં લખેલું છે તે મુજબ સંકર સંખ્યા z વડે દર્શાવાય જનરલી. તો z = a + ib માં a ને વાસ્તવિક ભાગ કહેવાય, એટલે કે રિયલ પાર્ટ ઓફ z વડે દર્શાવવામાં આવે છે. RE of z એનો મતલબ એમ થાય કે રિયલ પાર્ટ ઓફ z. અને b ને z નો કાલ્પનિક ભાગ કહેવામાં આવે છે, એટલે કે ઇમેજનરી પાર્ટ કહેવામાં આવે છે. તેને સંકેતમાં im of z વડે દર્શાવવામાં આવે છે, એટલે કે ઇમેજનરી પાર્ટ ઓફ z વડે દર્શાવવામાં આવે છે. અહીં એક ઉદાહરણ આપેલું છે, z = 2 + i × 5, 2 + i 5. તો એમાં રિયલ પાર્ટ કયો કહેવાય? 2, અને ઇમેજનરી પાર્ટ કયો કહેવાય? 5. તો વિદ્યાર્થીઓ, આ રીતે રિયલ પાર્ટ અને ઇમેજનરી પાર્ટ વાળો ભાગ જે હોય અને તેનાથી જે સંખ્યા બને તેને સંકર સંખ્યા કહેવામાં આવે છે. જો બે સંકર સંખ્યાઓ z1 અને z2 આપેલી છે, જનરલ સૂત્ર તરીકે z1 ની અંદર a + ib આપેલ છે અને z2 ની અંદર c + id આપેલું છે, અને એ બંને સમાન છે તેવું કહેવામાં આવ્યું છે. તો બંને સમાન હોય તો આપણે વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવી શકીએ. તો અહીં z1 ની અંદર વાસ્તવિક ભાગ a છે અને z2 ની અંદર વાસ્તવિક ભાગ c છે, તો a અને c ને સરખાવી શકીએ. બંનેની અંદર કાલ્પનિક ભાગ b અને d છે, તો b = d એવું લખી શકીએ.
તો જ્યારે જ્યારે બે સંકર સંખ્યા સમાન આપેલી હોય ત્યારે ત્યારે આપણે તેના વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગની સરખામણી કરી શકીએ. અહીં એક ઉદાહરણ આપવામાં આવેલું છે, તો તેને ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. જો વાસ્તવિક સંખ્યાઓ x અને y માટે અહીં એક સમીકરણ આપેલું છે 4x + i કૌંસમાં 3x - y બરાબર 3 + i કૌંસમાં -6. તો x અને y ની કિંમત મેળવવાની છે. વિદ્યાર્થીઓ, અહીં તમે જોઈ શકો છો, પ્રથમ જે સંખ્યા આપી 4x + i કૌંસમાં 3x - y, તો એ એક સંકર સંખ્યા છે. શા માટે? કારણ કે 4x એને આપણે a કહીએ, a + ib, b તરીકે 3x - y છે. તો a + ib જેવું સ્વરૂપ હોવાથી આપેલી સંખ્યા સંકર સંખ્યા છે. બરાબર 3 + i - 6, તો એ પણ a + ib પ્રકારનું છે. તો બે સંકર સંખ્યા વચ્ચે ઇક્વલ્સ ટુ આપેલું છે. એનો મતલબ એમ થયો કે બે સંકર સંખ્યાની સરખામણી કરેલી છે. તો વિદ્યાર્થીઓ, આપણે x અને y ની કિંમત મેળવવી છે. તો સૌપ્રથમ આપણે બંને સંકર સંખ્યાની અંદર વાસ્તવિક ભાગને સરખાવીશું અને કાલ્પનિક ભાગને સરખાવીશું. વાસ્તવિક ભાગને સરખાવતા આપણને પહેલું સમીકરણ મળે છે 4x = 3 અને બીજું સમીકરણ મળશે કાલ્પનિક ભાગને સરખાવતા 3x - y = -6. તો અહીં બે સમીકરણ મળે છે. આ બંને સમીકરણને આપણે ધોરણ 10ની અંદર સમીકરણના ઘણા બધા રીતો જોઈ છે ઉકેલવા માટેની. લોપની રીત, આદેશની રીત, ચોકડી ગુણાકારની રીત. તો કોઈ પણ રીતે આ સમીકરણો ઉકેલી અને x અને y ની કિંમત મેળવતા આપણને x ની કિંમત મળશે 3/4 અને y ની કિંમત મળશે 33/4. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે જ્યારે સંકર સંખ્યાની ઇક્વલ્સ ટુ આપેલું હોય ત્યારે ત્યારે આપણે તેની સરખામણી કરી શકીએ છીએ. અને સરખામણીમાં કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવો અને વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે સરખાવો. નેક્સ્ટ પેજ. વિદ્યાર્થીઓ, અહીં બે સંકર સંખ્યાના સરવાળા વિશે આપણે ચર્ચા કરીએ. ધારો કે કોઈ એક સંકર સંખ્યા z1 a + ib આપેલ છે અને બીજી કોઈ સંકર સંખ્યા z2 c + id આપેલી છે. તો z1 અને z2 નો સરવાળો z1 + z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરાય. જ્યારે જ્યારે સંકર સંખ્યાના સરવાળા વિશે ચર્ચા કરવાની હોય ત્યારે ત્યારે બે સંકર સંખ્યાનો સરવાળો એટલે શું? તો વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે સરવાળો કરવો વત્તા કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો કરવો. તો z1 = a + ib અને z2 = c + id આપેલું હોય ત્યારે z1 + z2 ની કિંમત મળશે આપણને વાસ્તવિક ભાગ એટલે કે a + c વત્તા ib વત્તા id, એમાંથી i કોમન કાઢતા આપણને z1 + z2 બરાબર a + c વત્તા i કૌંસમાં b + d. આ રીતે તેનું પરિણામ મળશે. અહીં એક બાબત આપણે નોંધીશું કે a + c એ પણ કોઈ એક વાસ્તવિક સંખ્યા જ મળશે અને b + d પણ કોઈ એક વાસ્તવિક સંખ્યા જ મળશે. તો તમે સ્પષ્ટપણે અહીં જોઈ શકો છો કે જો z1 સંકર સંખ્યા હોય, z2 પણ સંકર સંખ્યા હોય, તો z1 + z2 માં જે સંખ્યા મળે છે તે પણ આપણને એક સંકર સંખ્યા જ મળશે. એક ઉદાહરણ દ્વારા આપણે તેને સ્પષ્ટીકરણ કરીએ. ધારો કે અહીં કોઈ એક સંકર સંખ્યા 2 + i3 આપેલ છે અને બીજી કોઈ સંકર સંખ્યા -6 + i5 આપેલ છે. આ બે સંકર સંખ્યાનો સરવાળો કરવો તો વચ્ચે વત્તા મૂકી દીધું. વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે સરવાળો કરવો અને કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો કરીએ. તો અહીં 2 + -6 એટલે કે 2 - 6 વત્તા અહીંયા છે i3 અને i5, તો i કોમન કાઢ લો તો 3 + 5, 2 - 6 એટલે -4 વત્તા i
3 + 5 એટલે 8, તો આપણને ફાઇનલ આન્સર મળશે -4 + I8। વિદ્યાર્થીઓ, અહીં કદાચ તમને જોવામાં પ્રોબ્લેમ થતો હોય, પ્રિન્ટ આછી હોવાથી, તો તમારી ટેક્સ્ટબુકની અંદર પણ આપેલ છે, તો ટેક્સ્ટબુક ખુલ્લી રાખી તેની અંદર જોવા પ્રયત્ન કરવો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે વાસ્તવિક સંખ્યાઓ વિશે ચર્ચા કરી હતી ત્યારે તેની અંદર જુદા જુદા નિયમો ભણ્યા હતા। સવૃત્તાનો નિયમ, ક્રમનો નિયમ, જૂથનો નિયમ, તટસ્થ ઘટક, વ્યસ્ત ઘટક, વિભાજનનો નિયમ વગેરે નિયમો જોયા હતા। તો તેવા જ નિયમો અહીં સંકર સંખ્યા માટે પણ લાગુ પાડી શકાય। પ્રથમ નિયમ ગુણધર્મ જોવા પ્રયત્ન કરીએ તો પ્રથમ ગુણધર્મ છે સવૃત્તા। એનો મતલબ એમ થયો કે સવૃત્તા એટલે શું? અહીં સરવાળા માટેની પહેલાં ચર્ચા કરું છું, ત્યારબાદ આપણે ગુણાકાર માટે ચર્ચા કરીશું। સવૃત્તા એટલે શું? તો કે જ્યારે બે સંકર સંખ્યા આપેલી હોય Z1 અને Z2, તો તેનો સરવાળો કરતાં આપણને Z1 + Z2 મળે છે અને Z1 + Z2 પણ આપણને કોઈ એક સંકર સંખ્યા જ મળશે। તો આ પ્રકારના નિયમને સવૃત્તાનો ગુણધર્મ કહેવાય। ત્યારબાદ જોવા જઈએ ક્રમનો નિયમ। કોઈ પણ બે સંકર સંખ્યા Z1 અને Z2 માટે Z1 + Z2 કરવું તો તેનો જે જવાબ મળે છે તેટલો જ જવાબ Z2 + Z1 કરતાં આપણને મળે છે। એનો મતલબ એમ થયો કે Z1 + Z2 = Z2 + Z1। તો આ પ્રકારના નિયમને ક્રમનો નિયમ કહેવામાં આવે છે। ત્યારબાદ જૂથનો નિયમ। જૂથના નિયમમાં 3 સંકર સંખ્યાઓ આપેલી છે, Z1, Z2 અને Z3। તો સૌપ્રથમ Z1 અને Z2 આ બે સંકર સંખ્યાનો સરવાળો કરી Z3માં ઉમેરું, અથવા તો Z2 અને Z3 નો સરવાળો કરી Z1 ની અંદર ઉમેરું તો બંનેનો જવાબ સમાન મળે છે। એનો મતલબ એમ થયો કે Z1 + Z2 + Z3 = Z1 + Z2 + Z3। તો આ પ્રકારના નિયમને જૂથનો નિયમ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે વાસ્તવિક સંખ્યા ગણની અંદર જોયું હતું કે કોઈ પણ સંખ્યાની અંદર 0 ઉમેરવામાં આવે તો જવાબ તેનો તે જ રહે છે। એનો મતલબ એમ થયો કે સરવાળા માટે 0 છે એ તટસ્થ સંખ્યા હતી। તો વિદ્યાર્થીઓ, અહીં સંકર સંખ્યાની અંદર પણ તટસ્થ સંખ્યા હોય છે। તો ચોથો નિયમ છે સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ। એક સંકર સંખ્યા 0 + I0, ફરી કહું છું 0 + I0, જેને સંકેતમાં 0 વડે જ દર્શાવવામાં આવે છે, તો આ પ્રકારની જે સંખ્યા હોય તેને સંકર સંખ્યા માટે તટસ્થ ઘટક કહેવામાં આવે છે। તો MCQની અંદર પૂછવામાં આવે કે સંકર સંખ્યા માટેનો તટસ્થ ઘટક લખો, તો કયો આવશે? 0 + I0। તેને સંકેતમાં 0 વડે જ પણ દર્શાવી શકાય। ત્યારબાદ સરવાળા માટે વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ। તો વિદ્યાર્થીઓ, આપણે વાસ્તવિક સંખ્યા ગણની અંદર એવું કહેતા હતા કે ધારો કે કોઈ સંખ્યાની અંદર કઈ સંખ્યા ઉમેરીએ તો જવાબ 0 મળે। ધારો કે 5 સંખ્યા આપી હોય તો એમાં શું ઉમેરું તો મને જવાબ 0 મળે? તો કે -5। તો આપણે કહેતા હતા કે -5 એ 5 માટેનો વ્યસ્ત ઘટક છે, સરવાળા માટેનો। તો વિદ્યાર્થીઓ, અહીં સંકર સંખ્યાની અંદર પણ એવી રીતે વ્યસ્ત ઘટક મેળવી શકાય। ધારો કે કોઈ સંકર સંખ્યા આપણને Z = A + IB આપેલ છે, તો તેની અંદર -A + I × -B ઉમેરું, એનો મતલબ એમ થયો આ શું છે ખરેખર? -Z। તો મને જવાબ 0 મળે છે। તો એનો મતલબ એમ થયો કે -A + I - B એ આપેલ Z માટે વ્યસ્ત ઘટક છે અથવા તો વિરોધી ઘટક છે।
તેવું પણ કહેવાય. તો ઝેડ વત્તા માઇનસ ઝેડ ઇક્વલ્સ ટુ 0 થતું હોવાથી માઇનસ ઝેડને ઝેડ માટેનો વ્યસ્ત ઘટક અથવા તો વિરોધી ઘટક કહેવાય છે. તો વિદ્યાર્થીઓ, સરવાળા માટેના આ ગુણધર્મો આપણે યાદ રાખીશું. ત્યારબાદ આપણે ચર્ચા કરીશું બે સંકર સંખ્યાનો તફાવત એટલે કે બાદબાકી. જેમ સંકર સંખ્યાઓનો સરવાળો કરી શકીએ તેવી જ રીતે સંકર સંખ્યાની બાદબાકી પણ કરી શકીએ. તો અહીં મેં આપેલું છે તે મુજબ બે સંકર સંખ્યા Z1 અને Z2 આપેલી છે. કોઈ દિવસ ભૂલ ના પડે તે માટે આપણે સંકર સંખ્યાની બાદબાકીને આ રીતે જ દર્શાવીશું. Z1 માઇનસ Z2 આપેલું હોય તો તેને આપણે આ રીતે ફેરવી દઈશું. Z1 વત્તા માઇનસ Z2 આવી રીતે આપણે લખી દઈશું, કારણ કે પ્લસ માઇનસ માઇનસ જ થવાનું છે. તો Z2 જે આપેલું હોય તેના ઘટકને આપણે માઇનસ Z2 કહી દઈશું. એટલે કે Z2ની અંદર પ્લસવાળા માઇનસ થઈ જશે, માઇનસવાળા પ્લસ થઈ જશે. એક ઉદાહરણ લઈ સમજવા પ્રયત્ન કરીએ. અહીં મેં આપેલું છે તે પ્રમાણે 6 + 3i માઇનસ બીજી એક સંકર સંખ્યા આપેલ છે 2 - i. એનો મતલબ એમ થયો કે પ્રથમ સંકર સંખ્યામાંથી બીજી સંકર સંખ્યા બાદ કરવાની છે. તો અહીં વચ્ચે વત્તા મૂકી દઉં અને આ માઇનસ બીજી સંકર સંખ્યા છે 2 - i એની અંદર ગુણી દઉં. તો પ્રથમ સંકર સંખ્યા હતી એમને એમ લખી દીધી 6 + 3i. વચ્ચે વત્તા મૂક્યો અને આ માઇનસ છે એ બીજી સંકર સંખ્યાના બંને ઘટકની અંદર ગુણાશે. એટલે કે 2 + છે તો માઇનસ થઈ જશે અને i માઇનસ છે તો પ્લસ થઈ જશે. ત્યારબાદ તો ફરીથી આપણે આ જોવા પ્રયત્ન કરીએ તો આ તો સંકર સંખ્યાનો સરવાળો જ છે. તો વાસ્તવિક ભાગનો વાસ્તવિક ભાગ સાથે સરવાળો કરવો અને કાલ્પનિક ભાગનો કાલ્પનિક ભાગ સાથે સરવાળો કરવો. તો 6 - 2 એટલે 4 થઈ જશે, વત્તા i શું બાકી વધ્યું 3i અને i એટલે કે 4i. તો વિદ્યાર્થીઓ, અહીં બીજું પણ એક ઉદાહરણ આપેલું છે 2 - i માઇનસ 6 + 3i. તો આ એક જાતે ગણવા પ્રયત્ન કરવો. ત્યારબાદ વિદ્યાર્થીઓ, અહીં આપણે સંકર સંખ્યાનો સરવાળો જોયો, તફાવત જોયો. હવે આપણે જોઈશું સંકર સંખ્યાનો ગુણાકાર અને ગુણાકાર માટેના કેટલાક ગુણધર્મો પણ જોઈશું. ધારો કે કોઈ બે સંકર સંખ્યા Z1 અને Z2 આપેલ છે. Z1 બરાબર a + ib આપેલ છે અને Z2 બરાબર c + id આપેલ છે. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર Z1 × Z2 નીચે પ્રમાણે વ્યાખ્યાયિત થાય છે. તો બે સંકર સંખ્યાનો ગુણાકાર આપણે દર્શાવીએ તો એનો ગુણાકાર c અને id સાથે પણ થશે અને ibનો ગુણાકાર c અને id સાથે પણ થશે. અહીં એક બાબત ધ્યાન રાખશું, i² જ્યાં આવશે ત્યાં આપણે -1 કિંમત મૂકી દઈશું. તો Z1 × Z2 આ પ્રમાણે વ્યાખ્યાયિત થશે. ત્યારબાદ અહીં બંનેનું સાદુરૂપ આપતા આપણને અંતમાં મળશે AC - BD વત્તા i કૌંસમાં AD વત્તા BC. કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે લખી દઈશું અને વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે લખી દઈશું. ત્યારબાદ નીચે એક અહીં ઉદાહરણ આપેલ છે જે જાતે ગણવા પ્રયત્ન કરવો. ત્યારબાદ કેટલાક ગુણધર્મ વિશે આપણે ચર્ચા કરીએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, આપણને બે સંકર સંખ્યા આપેલી હોય અને તેનો ગુણાકાર કરીએ અને જે જવાબ મળે તે પણ આપણને એક સંકર સંખ્યા જ મળશે. તમે અહીં ઉપરના ઉદાહરણ ગણશો ત્યારે ખ્યાલ આવશે કે અહીં એક સંકર સંખ્યા આપેલ છે અને બીજી પણ આપેલ છે. આ બે સંકર સંખ્યાનો ગુણાકાર કરતાં આપણને જે જવાબ મળે છે તે જવાબ પણ આપણને સંકર સંખ્યા જ મળે છે. એટલે કે a + ib સ્વરૂપ જ મળે છે. તો ગુણાકાર માટે સંવૃત્તાના ગુણધર્મનું પાલન થાય છે તેવું કહી શકાય. જો બે સંકર સંખ્યાનો ગુણાકાર કરવામાં આવે, Z1 અને Z2નો ગુણાકાર કરીએ તો તેનો જવાબ Z2 અને Z1ના ગુણાકાર જેટલો જ મળે છે.
એટલે કે Z1 ઇન્ટુ Z2 બરાબર Z2 ઇન્ટુ Z1. તો આ પ્રકારના નિયમને ક્રમનો નિયમ કહેવામાં આવે છે. ત્યારબાદ જૂથના નિયમ વિશે ચર્ચા કરીએ. ધારો કે 3 સંકર સંખ્યા આપેલી છે આપણને, Z1, Z2 અને Z3. તો તેના માટે જૂથનો નિયમ પણ લાગુ પાડી શકાય, જે અહીં આપેલો છે તમે સ્પષ્ટપણે જોઈ શકો છો. Z1 ઇન્ટુ Z2 ઇન્ટુ Z3 બરાબર Z1 કૌંસમાં Z2 Z3. તો આ પ્રકારના નિયમને જૂથનો નિયમ કહેવામાં આવે છે. વિદ્યાર્થીઓ, ગુણાકાર માટે પણ તટસ્થ ઘટકનું અસ્તિત્વ છે. આપણે વાસ્તવિક સંખ્યાની અંદર આપણે કહેતા હતા કે જો કોઈ વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર એક સાથે કરવામાં આવે તો તેનો જવાબ તેને તે જ વાસ્તવિક સંખ્યા મળે છે. એનો મતલબ એમ થયો કે ગુણાકાર માટે તટસ્થ ઘટક એક હતો. તેવી જ રીતે અહીં સંકર સંખ્યાની અંદર પણ ગુણાકાર માટેનો તટસ્થ ઘટક છે એક. તો એકને કેવી રીતે દર્શાવાય? તો અહીં મેં દર્શાવેલું છે. સંકર સંખ્યા લાસ્ટ લાઈન તમે જોઈ શકો છો, 1 પ્લસ I0. તો ગુણાકાર માટે સંકર સંખ્યાનો તટસ્થ ઘટક છે 1 પ્લસ I0. તેને સંકેતમાં 1 વડે જ દર્શાવવામાં આવે છે, કારણ કે I ઇન્ટુ 0 એટલે એ તો 0 જ થઈ જવાનું છે. તો આ રીતે સંકર સંખ્યા માટેનો ગુણાકાર માટેનો તટસ્થ ઘટક 1 થશે અને તેને સંકેતમાં 1 પ્લસ I0 વડે દર્શાવી શકાય. નેક્સ્ટ પેજ. વ્યસ્ત ઘટક અહીં થોડો જુદો છે, તો આ એક યાદ રાખવા પ્રયત્ન કરીશું. સંકર સંખ્યા માટે વાસ્તવિક સંખ્યા માટે વ્યસ્ત ઘટક ધારો કે 5 હોય તો 5નો વ્યસ્ત ઘટક ગુણાકાર માટે આપણે શું કહેતા હતા? 1/5. કારણ કે 5 અને 1/5નો ગુણાકાર કરવામાં આવે તો આપણને જવાબ 1 મળતો હતો. તો અહીં સંકર સંખ્યા a પ્લસ IB આપેલી હોય તો તેના માટેનો વ્યસ્ત ઘટક કયો કહેવાય? તો આ એક આપણે યાદ રાખીશું, જે જુદું છે થોડું. a/a² પ્લસ b² પ્લસ I કૌંસમાં માઇનસ b/a² પ્લસ b². તો 1/z અથવા તો z ઇન્વર્સ વડે પણ આને વચાય. તો z ઇન્ટુ 1/z કરતાં આપણને 1 મળશે. તો ગુણાકાર માટે વ્યસ્ત ઘટક આ છે તેવું આપણે યાદ રાખીશું. MCQની અંદર ઘણી વખત પૂછાતું હોય છે કે સંકર સંખ્યાના ગુણાકાર માટે વ્યસ્ત ઘટક લખો, તો a/a² પ્લસ b² પ્લસ I માઇનસ b/a² પ્લસ b². ત્યારબાદ છઠ્ઠો નિયમ છે વિભાજનનો નિયમ. તો વિભાજનના નિયમ પણ ગુણાકારની અંદર આપણે વાસ્તવિક સંખ્યાની અંદર જોયું જ હતું. તેવી જ રીતે અહીં સંકર સંખ્યાની અંદર પણ વિભાજનનો નિયમ લાગુ પાડી શકાય. પહેલો નિયમ છે વિભાજનની અંદર 2 નિયમ લાગુ પડશે, 2 આડાઅવળા જ છે. પ્રથમ છે Z1 કૌંસમાં Z2 વત્તા Z3 હોય તો શું લખી શકીએ? Z1 Z2 વત્તા Z1 Z3. અને બીજો નિયમ છે Z1 વત્તા Z2 કૌંસમાં Z3 હોય તો શું લખી શકીએ? તો Z3નો Z1 સાથે પણ ગુણાકાર થશે અને Z2 સાથે પણ થશે, એટલે આપણને મળશે Z1 Z3 વત્તા Z2 Z3. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે સંકર સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર જોયા. ભાગાકાર પણ કરી શકીએ, તો નીચે મુજબ અહીં ભાગાકાર પણ દર્શાવેલા છે. ધારો કે કોઈ 2 સંકર સંખ્યા Z1 અને Z2 આપેલ છે તો તેના ભાગાકારને Z1/Z2 વડે દર્શાવી શકાય. Z1/Z2 એટલે કે Z1 ગુણ્યા 1/Z2 લખી શકીએ. અહીં એક ઉદાહરણ મેં આપેલું છે તો તેને ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. Z1ની અંદર 6 પ્લસ 3i આપેલ છે અને Z2ની અંદર 2 માઇનસ i આપેલ છે. Z1/Z2 મેળવવું છે, એનો મતલબ એમ થયો Z1 ગુણ્યા 1/Z2 લખી શકીએ.
તો Z1ની કિંમત અહીં લખેલી છે ગુણ્યા 1/Z2, તો Z2ની કિંમત છેદમાં લખેલી છે 1/Z2, Z2ની કિંમત 1/2 માઇનસ I છે, તો 1/Z ની કિંમત આપણે કઈ રીતે લખી શકીએ છીએ? તો વ્યસ્ત ઘટક એના છેદમાં a² + b² + I માઇનસ bના છેદમાં a² + b² મુજબ લખતા અહીં આપણને મળશે 2ના છેદમાં a તરીકે 2 થશે અને b તરીકે -1 થશે, કારણ કે અહીં માઇનસ છે એટલા માટે I આપણે ગણીશું નહીં. તો એની કિંમત 2 લઈશું અને બીની કિંમત -1 લઈ અને આપેલા વ્યસ્ત ઘટકની અંદર કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આપણને અંતમાં મળશે 1/5 કૌંસમાં 9 + 12I. તો વિદ્યાર્થીઓ, સંકર સંખ્યાના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જોવા પ્રયત્ન કર્યો. ત્યારબાદ થોડીક આઈની ઘાત વિશે ચર્ચા કરીએ. વિદ્યાર્થીઓ, અહીં આપણે આ એક વસ્તુ જાણીએ છીએ, I² = -1. હવે આઈનો ઘન મેળવવો હોય તો શું કરવું જોઈએ? I² × I કરું એટલે આઈનો ઘન થઈ જશે, કારણ કે આધાર સરખો તો ઘાતનો સરવાળો. અહીં આઈની 2 ઘાત અને આઈની અહીંયા કંઈ ઘાત નથી એટલે એક તો સમજવાની જ. તો આધાર સરખો તો ઘાતનો સરવાળો, તો આઈની 3 ઘાતને આપણે આ રીતે લખી શકીએ I² × I. I² ની કિંમત તો -1 છે જ અને આઈના I એટલે કે -I, તો I ઘનની કિંમત થઈ જશે -I. તેવી જ રીતે વિદ્યાર્થીઓ, આઈની 4 ઘાત હોય ત્યારે શું કરવું? તો I² × I² કરવાથી આપણને આઈની 4 ઘાત મળશે. એટલે કે I² અને I² ની કિંમત મૂકીએ તો -1 પ્લસ થઈ જશે અને 1 × 1 એટલે 1, તો આઈની 4 ઘાતની કિંમત થઈ જશે 1. આઈની 5 ઘાત માટે શું કરશું? I² ની કિંમત -1 અને આઈનો I એમને એમ રહેવા દેશું. -1 એટલે કે +1 અને +1 × I એટલે કે I થશે. તો આઈની 5 ઘાતની કિંમત મળશે આપણને I. તેવી જ રીતે આઈની 6 ઘાત જાતે ગણવા પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓ, આ તો વાત કરી I², I ઘન, આઈની 4 ઘાત. પરંતુ જ્યારે વ્યસ્ત ઘટક હોય ત્યારે શું કરવું? તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. આઈનો ઇન્વર્સ એટલે કે આઈની ઉપર -1 ઘાત છે, તો એને આપણે I1/I એવું લખી શકીએ. પરંતુ વિદ્યાર્થીઓ, આપણે ધોરણ 10ની અંદર અનુબદ્ધ કરણી શીખ્યા છીએ. આપણે ધોરણ 10માં કહેતા હતા કે છેદમાં કરણી ચાલે નહીં. તો વિદ્યાર્થીઓ, જ્યારે છેદની અંદર કરણી હોય ત્યારે આપણે અનુબદ્ધ વડે કરણી વડે ગુણી અને ભાંગવા પડે. તો I−1 ને 1/I કહેવાય. અનુબદ્ધ કરણી વડે ગુણી અને ભાંગીએ તો I વડે ગુણી અને I વડે ભાંગવા પડે. ત્યારબાદ આપણે કહેતા હતા અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો 1 × I એટલે I થશે અને I × I એટલે I² થશે. I² ની કિંમત તો આપણે જાણીએ છીએ -1, તો I ના છેદમાં -1 એટલે કે -I. તો I−1 નો જવાબ થશે -I. ત્યારબાદ આઈની -2 ઘાત છે, તો એને કઈ રીતે સાદુરૂપ આપવું? તો ધ્યાન આપી સમજવા પ્રયત્ન કરીએ. આઈની -2 ઘાત એટલે 1/I² લખી શકીએ. આ તો ખૂબ સરળ થઈ ગયું. I² ની કિંમત ડાયરેક્ટ -1 મૂકી દઈએ. 1/-1 એટલે -1, તો આઈની -2 ઘાતનો જવાબ બનશે -1. તો વિદ્યાર્થીઓ, તેવી જ રીતે આઈની -3 ઘાત અને આઈની -4 ઘાત જાતે ગણવા પ્રયત્ન કરવો. આઈની -3 ઘાતનો જવાબ બનશે I અને આઈની -4 ઘાતનો જવાબ બનશે 1. તો અહીં મેં સોલ્યુશન આપેલ જ છે. જો ન ખ્યાલ આવે તો આ વિડીયોના માધ્યમ દ્વારા તેનું સોલ્યુશન જાતે ગણવા પ્રયત્ન કરવો. ત્યારબાદ
અહીં આઈની ઘાત વિશે ચર્ચા કરી. ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર ધારો કે આપણને વર્ગમૂળની અંદર √3i નો વર્ગ મેળવવો હોય તો શું કરીશું? √3 નો વર્ગ અને i નો વર્ગ. √3 નો વર્ગ 3 થશે, i નો સ્ક્વેર -1 થશે, એટલે કે એનો જવાબ મળશે આપણને -3. -√3i નો વર્ગ મેળવવો હોય તો શું કરશું? તો કે -√3 નો વર્ગ અને i નો સ્ક્વેર. -√3 નો વર્ગ 3 થશે, i સ્ક્વેરની કિંમત -1 થશે, એટલે આપણને જવાબ મળશે -3. તો વિદ્યાર્થીઓ, અહીં આપણે એક બાબત બીજી પણ ધ્યાનમાં લઈશું કે વર્ગમૂળની અંદર -a હોય ત્યારે શું કરવું? અહીં એની જગ્યાએ કોઈ પણ કિંમત પણ તમે લઈ શકો છો. તો એને આવી રીતે જુદું જુદું લખી શકીએ કે વર્ગમૂળની અંદર વર્ગમૂળની અંદર -a હોય તો શું લખી શકીએ? વર્ગમૂળમાં a અને વર્ગમૂળમાં -1. વર્ગમૂળમાં -1ની કિંમત તો આપણે શરૂઆતમાં જોઈ હતી, i થાય, તો વર્ગમૂળની અંદર -a ની કિંમત બનશે √ai. તો આ રીતે આપણે જુદું જુદું લખી શકીએ. જો કોઈ વાસ્તવિક સંખ્યા a અને b માટે √a ગુણ્યા √b હોય તો વર્ગમૂળમાં √ab એવું લખી શકીએ. તો વિદ્યાર્થીઓ, આ રીતે આપણે સંકર સંખ્યાનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થીઓ, જ્યારે આપણે બહુપદી પ્રકરણ ભણ્યા હતા ધોરણ 10ની અંદર, ત્યારે કેટલાક નિત્યસમ વિશે ચર્ચા કરી હતી. તો વાસ્તવિક સંખ્યા માટે આપણે નિત્યસમ જોયા હતા, તેવા જ નિત્યસમ આપણે સંકર સંખ્યા માટે પણ લાગુ પાડી શકીએ. તો અહીં મેં કેટલાક નિત્યસમો દર્શાવેલા છે, તો તેને ધ્યાન આપી સમજીએ. z1 + z2 નો વર્ગ હતો, તો આપણે જેમ કરતા હતા તે જ રીતે પ્રથમ પદનો વર્ગ વત્તા દ્વિતીય પદનો વર્ગ વત્તા 2 ટાઈમ્સ પ્રથમ પદ ગુણ્યા બીજું પદ. અહીં સાબિતી પણ આપેલી છે. તો આ રીતે આપણે જે નિત્યસમ હતા તે જ સેમ ટુ સેમ અહીં નિત્યસમ લાગુ પાડી શકાય છે. તો વિદ્યાર્થીઓ, અહીં નિત્યસમ આપેલા છે તે ધ્યાન આપી યાદ રાખવા અને પાકા કરવા. ત્યારબાદ અહીં નીચેની સંકર સંખ્યા માટે ઉદાહરણ 2 તરફ જઈએ. નીચેની સંકર સંખ્યાને a + ib સ્વરૂપે દર્શાવો. 2 દાખલા આપેલા છે. પ્રથમ દાખલા પર જઈએ. -5i અને બીજી સંકર સંખ્યા આપી 1/8i. તો આને આપણે a + ib સ્વરૂપે દર્શાવવું છે. તો વિદ્યાર્થીઓ, અહીં 2 સંકર સંખ્યા છે, એનો ગુણાકાર આપેલો છે. તો શું કરીશું? તો અંશ અંશનો ગુણાકાર કરીએ, છેદ છેદનો ગુણાકાર કરીએ. તો માઇનસના માઇનસ, 5ના 5 × 5, i ગુણ્યા i એટલે i સ્ક્વેર થઈ જશે. છેદમાં 8 એક જ છે તો 8. i સ્ક્વેરની કિંમત -1 થાય, તો -1 મૂકી માઇનસ પ્લસ થઈ જશે, એટલે +5/8. તો માત્ર અહીં વાસ્તવિક ભાગ જ મળે છે, કાલ્પનિક ભાગ ન હોવાથી આપણે તેને સંકર સંખ્યા સ્વરૂપે જો લખવું હોય તો 5/8 વત્તા i × 0 એવું લખી શકીએ. અહીં બીજું પણ આપેલ છે, તે જાતે ગણવા પ્રયત્ન કરવો. ઉદાહરણ 3 અને 4 ને પણ a + ib સ્વરૂપમાં દર્શાવવામાં આવેલ છે. તો ઉદાહરણ 3 જોવા પ્રયત્ન કરીએ. 4 જાતે ગણશો. નિત્યસમનો ઉપયોગ કરવાનો છે. અહીં આપેલું છે 5 - 3i નો ઘન મેળવવાનો છે. તો આપણને ખબર છે a - b ના ઘનનું સૂત્ર. તો તે મુજબ a નો ઘન એટલે કે પ્રથમ પદનો ઘન કરીએ તો અહીં a તરીકે 5 લઈશું અને b તરીકે શું લઈશું? -3 લઈશું. અને સાદુરૂપ આપીએ તો પ્રથમ પદનો ઘન 3, આપણે a - b ના ઘનનું સૂત્ર જાણીએ છીએ તે મુજબ આપણે અહીં નિત્યસમમાં કિંમત મૂકી અને સાદુરૂપ આપતા આપણને -10 -198i મળે છે. તો ઉદાહરણ 3 અને 4 જાતે ગણવા પ્રયત્ન કરવો.
નિત્યસમ આપેલા જ છે. ન ખ્યાલ આવે સૂત્ર તો ધ્યાન આપી અહીં સોલ્યુશન દર્શાવેલ છે તે જોવા પ્રયત્ન કરવો. વિદ્યાર્થીઓ, તો આજના આ વિડીયોની અંદર આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે આગળનું સ્વાધ્યાયના દાખલાઓ જોવા પ્રયત્ન કરીશું. તો વિદ્યાર્થીઓ, આજનું હોમવર્ક રહેશે આજે ચલાવેલી વ્યાખ્યાઓ, નિત્યસમ, સંકર સંખ્યા માટેના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વગેરેના નિયમો, ગુણધર્મો એક વખત રફ બુકમાં લખી અને પાકી બુક પૂર્ણ કરવી. થેન્ક યુ.